નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં વાવ થરાદમાં આંગણવાડી બહેનોની આરપારની લડત ત્રીજા દિવસે પણ રેલી ધરણા યથાવત। સરહદી વિસ્તાર વાવ અને થરાદમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે રણશીંગ ઊભું કર્યું છે। છેલ્લા 3 દિવસથી સતત રેલી અને ધરણા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। કાયમી કરો અથવા લડત ચાલુ રાખો અને શોષણ બંધ કરો જેવા સૂત્રો સાથે બહેનોએ નગરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી પોતાની એકતા દર્શાવી હતી। આંદોલનકારી બહેનોનું કહેવું છે કે વર્ષો સુધી સેવા આપે છતાં તેમને સરકારી કર્મચારી જેવો દરજ્જો અને લાભો મળતા નથી। મોંઘવારીના સમયમાં નજીવા માનધનથી ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે, તેથી સરકાર તાત્કાલિક તેમને કાયમી કર્મચારીનો દરજ્જો આપી અને પગારમાં વધારો કરે તેવી માંગ ઉઠી છે। સતત ધરણા અને રેલીઓના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડીના કામકાજ તેમજ બાળકોના પોષણલક્ષી કાર્યક્રમો પર અસર જોવા મળી રહી છે। તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરી સુધી પોતાની માંગણીઓ પહોંચાડવા બહેનોએ આવેદનપત્ર પણ સોંપ્યું હોવાનું જાણવા મળ્યું છે। આંદોલનકારીઓએ ચીમકી આપી છે કે સરકાર તરફથી સકારાત્મક નિર્ણય ન આવે ત્યાં સુધી લડત સમેટવામાં આવશે નહીં। હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે મધ્યસ્થીનો માર્ગ અપનાવે છે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। બ્યુરો રિપોર્ટ રણભાઈ પારેગી, થરાદ। હડતાલ ઉપર બેઠા છે કાર્યકરો અને તેડાગર બેનો ભાવ ઘટક તમામ બેનો શું મુદ્દો છે તમારો? શું અમારો એક જ મુદ્દો છે ખાસ તો કે અમને જે હાઈકોર્ટનો ચુકાદો છે તે અમલ કરવામાં આવે અને અમને કાયમી ધોરણ કરવામાં આવે। કઈ જગ્યાએ રજૂઆતો કરી? અમે 23 તારીખને તો અમે અમારે આઈસીડીએસ ઓફિસે મેડમને આવેદનપત્ર અમારું જે અમારા મુદ્દાઓ હતા તે બધા મુદ્દાઓ રજૂ કર્યા અને અમે આઈસીડીએસને અમે આવેદનપત્ર આપ્યું। પછી અમે સાહેબ અમારે મામલેદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું, અમારા જે મુદ્દાઓ હતા તે રજૂ કરી। કાલે અમે આ પંચાયત વાવ કટકની બધી તમામ બહેનો કાર્યકરો અને તેડાગરો બહેનો બધી ત્યાં બધી ભેગી થઈ હતી અને આજે બધી વાવ આખા કટકની કાર્યકરો અને તેડાગરો બહેનો તમામ બહેનો બધી થરાદમાં ભેગી થઈ છે। આજે અમે સંસદ સભ્ય સાહેબને આવેદનપત્ર આપવાનું। શું માંગ છે તમારી ને કેટલા દાડા આ તમારું આંદોલન ચાલુ રહેશે? અમારું જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। બેન, શા માટે તમે અત્યારે અહીં આંદોલન? અમારે આજ 3 દિવસની હડતાલ છે, 23, 24 ને 25 3 દિવસની હડતાલ છે। 3 દિવસથી અમારે ચાલુ હડતાલ છે, તો આજ અમે અમારા અધ્યક્ષ શ્રી મામલતદારમાં આજ આવેદનપત્ર આવ્યા છીએ। એમાં અમારા વાવ તાલુકાની અને થરાદ તાલુકાની બધી બહેનો સાથે છીએ। શું માંગ છે તમારી ને કેટલા દિવસ તમારું આંદોલન ચાલુ રહેશે? અમને માનદ વેતન પૂરું કરે અને કાયમી સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે અને અમારી માંગે પૂરી કરે। કેટલા દિવસ તમારું આંદોલન? અમારું આંદોલન જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે। જે જગ્યાએ તમે આવેદન આપ્યા ત્યાં તમને શું જવાબ આપવામાં આવે? અમે